जय माताजी मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत है मारा ब्लॉग में। तो गई सवार पड़ी यार अमे आया था घरे अमदावाद थी परम दिवस उतरणना આગલા દિવસ ઘરે આવી ગયા था। मम्मी शू करो છો? तो गाइस अहींया तो मम्मी तो धोणा ले डायरेक्ट अहींया वाયેલા છે મારા ખેતરમાં। आ डूंगળી पाई છે मम्मी भाई धोणा सूंटो છે। अहींया नવું घर बनवानी तैयारी થઈ રહી છે। गाइस अहींया जो अमर नवुं घर बने छे एना पाया गोडाई गया है चढ़वानुं चालू करवानुं छे 2 दिवस। હું મમ્મી ડુંગળી બધી ભાજી ગઈ ત્યારે બધો બોના ઉપર પડે તો ઓબો આ કાપી નાખ્યો છે રે બધો તો પડે એ બધો તો આટલાય નો ઓબો તો પડે તો લે આ તો કેટલી બધા દોણા તો બધા ભાગી ગયા તો બી હોશ કર્યા હતા એક કા દોણો એ તો પાછા વળી ગયા ને દોણા વળી ગયા તો પાછા ન કા તો બધામાં આડા પડી ગયા હતા એક કા નતો હું બનાવ ખાવા દાળ સમ ગમવા નહીં જાઉં જમવા આ બાર પૂને હું એકલી પછી ખાઉં તો એ બધા જો સારી અંદર ગમવા જઈએ ને જમણવા દાળ બાટી સંગ જમવા ફરી પણ માં મુતાર વાયરે સવલાઈ અને રોદ ઉપર એક પર પૂને ના પાસે તું ખાવ તો ગાડીઓ બેજો તો ગાઈ જઈએ તો ભાઈ સમા ડુંગળી છે આ દોણા આ ડોરોન ખાવા ઘાસ ચારો ए गांडू बंद कर नहीं गालतो वो टमाटो जोई तो गाइस अहींया तो मम्मी वेणा छे मरचा दाळ में नाखवा। अहींया मरची ने थोड़ो रोग आई गयो रे बगड़ी छे ये तो बैग ने मार पर है ना सीधो ना हां ये अहींया રીંગણ गाइस अहींया दूधी नो वेलो छे दूधी ऊपर मार खाए पाछो पाछो दूधी मम्मी उतारी ऊपर थी ना यार दर हूं लबड़ी रही तो फिर ऊपर से गाइस दूधी वकुड़ी बनाઈને પાડી હતા ને મોટી બધી આ રોગ આવી ગયો ન કે આ કારો મે થઈ ગયો જો કે બે તો નહીં અમને ઓબરો ફૂલ જ નહીં આવતો રોગ થઈ ગયો રોગ આવી ગયો કારો કારો થઈ ગયો गाइस પેલી दूधी ऊपर થઈ જોઈ શકો તો ઉતારી નહીં કુણી શકે કુણી હતો એવડી મોટી થાય છે મોટી નહીં થતી તો એટલા બેન પોતી ए भूंड चम वगाड़ वगाड़ करस तू गाइस ये पूनम बनावे है दाल बनावन चालू है सोलवा मूकी ना बर आरो आल्या बे बी उस गाइस बे होन तो नाखर पौधो पौधो खोई आ वालो भरे राखो पानी ने गाइस अहींया तो पानी चालू करवानुं खेतरमां पानी आ बदले खेतर पानी वाली लीधुं ना बस चालू करी छो ऊपर राइट गाइस आ जोमफળી पर जोमफळ एक के मूक्યું नहीं हारी ए बधो खाई गयो सारी वेणी वेणी ना हारू वागोळ खाई जस बधी। तो गाइस अमे हूँ और हरेश बने जाइए छे गाम में जमणवार जाओ दाल बाटी खावा मम्मी ने तो आवतो नहीं ए तो अहींया बनावी खावानुं छे एटले ए तो आवतो नहीं अमे जईए हरेश ने 2 जणा गाम में। गाइस अहींया तो आ रोड बनवानो अहींया चालू छे नवो रोड बनो आ बाटी पेली बाटी आ रोड बन नवो रोड बन नवा। तो फाइनली गई जमी आई गई जमीन कुआ पर पासा अँ पानी चालू कर दीधुं छे खेतर में वाळवाना हरेश वाळा छे पानी तो गाममांथी जमीन तो आई गई अने पानी वाळवानुं थोड़ुं बाकी हतुं एटले पानी वाळवानुं चालू कर दीधुं छे। गाइस आ छे अमारी जोमफળી नानी जोमफળી सारी मोटी जोमफળી पेली बस ना खेतर छे एमां एरंडा वाયેલા छे पानी वाળી छे हालत हमणां आमां हरेश वाळा छे पानी मोटर पानी एरंडा देखाय बधा।
હું આવી ગયો તો અહીંયા પાણી વાળતો હરીશ ગયો. પેલો છે અબલો. હા બોલા બે આવે છે. આ જો એરંડા માળે દેખાય છે. પેલી મોટી જામફળી. અહીંયા તો આ પીપોળી વગાડે છે ઉત્તરાયણની હતી. ગાઈસ અહીંયા તો ઘરનું કોમ હજી ચાલુ નહીં કરી, ચાલુ કરવાની વાર છે. 2 દિવસમાં ચાલુ કરવાનું, પાયા ભરવાનું ચાલુ કરવાનું છે. પથરા લાવી દીધા છે પાયા ભરવા માટે. શું છે વગાડતો ગાઈસ પાણીની ટોકી છે. ગાઈસ આ છાપરું મમ્મીઓએ 20 વર્ષ કાઢ્યા છે. 20 વર્ષ આ સાપરામાં ನಮ್ಮ ઘર નવું બનવા જઈ રહ્યું છે. 20 વર્ષ આ સાપરામાં કાઢ્યા મમ્મીઓએ. એરંડા તો ગાઈસ અહીંયા તો મમ્મી આવી છે બે માટે ચીકુડીને વાઢવા માટે. અહીંયા હા મમ્મી ચીકુડી વાળી કેટલા વખત વાળી યારી? પહેલી વખત જ વાઢા છે. તો કઈ અહીંયા તો મમ્મી વાઢે છે બે માટે ચીકુડી. પેલી વાર બા વાઢે છે. કઈ અહીંયા તો ખાવું છે મૂળો, એટલે મૂળો ખાવા માટે. આ મમ્મી એવું છે આ મૂળા છે લાલ લાલ ઉગ્યું છે. મોય છે શેવડો. તો કઈ અહીંયા તો બીટ છે આપણા. જોઈએ શેવડો થયું છે અંદર, જોઈએ શેવડું થયું છે. ચેક કરીએ થયો છે ખરો અંદર. ના તો કતિકલું જ છે. આવડું જ છે એ તો એ વાર છે. તો કઈ અહીંયા બીટ વાયર એ તો થયો નહીં કઈ જે મોટો આપણા મૂળા તો દઈએ મૂળા જ થયા ને. તો કઈ અહીંયા મૂળા એક મૂળો ખાઈએ કાપીને. તો કઈ આપણે ઘરના મૂળા કોઈ લેવા જવાની દુકાનમાં જરૂર નહીં. કઈ મૂળો ભટકી ગયો. કઈ તો મૂળો છે તો આપણે લઈ ગયા તો શું પાણીમાં મૂળો ખાઈએ. આ તો અનાજ ડુંગળી ઘરના પાયા ગોડ્યા છે એ તો પછી બનાવવાનું ચાલુ કરશે. તો ગાઈસ હું એ તો કહી લીધું મૂળો ખાઈ લીધો. બેને મમ્મી ત્યાં વાટવાજી છે એટલે ફરામફર કર્યું છે. શું કરશે એમ તો ફોન કરી લે. અને ગાઈ અહીંયા તો પૂનમે બનાવીશ ચા બની છે. ઉકાળો દૂધ નહીં તો કઈ અહીંયા ઉકાળો બનાવી દૂધ નહીં. કારણ કે 2 વિવાહ છે વાર થઈ હતી. ત્યાં તો મમ્મીએ વાટી દીધી છે 4. તો હું ઉપડાવા આવ્યો છું. પેલી વાર બહારને વાટે દાદા 2 જણા છું. હું મમ્મીને ઉપડાવા આવ્યો છું અહીંયા. તો કઈ પેલી વાર મમ્મી બહારને વાટે છે. આ બાર મમ્મીને વાટ ઉપડાવા લઈને આવ્યો. તો ગઈ અહીંયા તો બે હોય ફરવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે મમ્મી સાર લઈને આવે છે. તો ગઈ અહીંયા તો બે વિવાહ આવી છે.
મહિનામાં બી હોય તો મહિનો બાકી જ ખાલી એટલે બસ તો એક નવું મેમ્બર આવી તો અહીંયા તો હું બાણ ફાળતો હતો બાણ ફાળતા વાગે હાથ ઉપર અહીંયા કોમમાંથી આવ્યા છે બેઠા છે પપ્પાને બે જણા અહીંયા તો મમ્મી તો શું મમ્મી મળું છું મમ્મીને વાલોળ અને રેગણાનું શાક બનાવે છે કારણ કાલે તો ગામમાં જવાનું છે ભજનમાં મમ્મી નહીં જવાનું પપ્પાને બધો હું નહીં જવાનું હું પૂનમ બે નહીં જવાનું સારું નહીં જવાનું છે એટલે વહેલું ખાવાની તૈયારી થઈ છે અહીંયા તો નવા ઘર માટે કોમ ચાલુ કરવાનું છે 2 દિવસમાં પથ્થર આવી ગયા છે અહીંયા પાયા ગોડાઈ દીધા ગોડાઈ ગયા પથ્થર આવી ગયા છે રેતી બેતા સિમેન્ટે લાવી દીધો